કોણથી તારી ઉડાવ હે ગાઈસ મુझे લાગે હે ઈમ ના કપતો બચાનો દુખનું પેલી હે ને હમણાં ઠીઠણિયા ખાનાય તો ગાઈસ અમાર ખેબડી હે ને ખાટલા પથવા પછી રાતે અડધી રાતે ખાટલા અંદર લેવા પડી ગાઈસ વરસાદ બહુ આવી જાય ને એટલે ભાઈ ખાટલા રાતે બમા ભમ ઘરમાં ખાટલા પછી રાતે એવી ઊંઘ બગડે ને એવી કાંઈ થાય ખેબડી નહીં તો ગાઈસ અમારા ને રાતે વધારે વરસાદ આવે એટલે શું થાય ખબર સામેથી તો ગાઈસ આજે અમે હે ને ચડી ખાઈ લીધી તો ગાઈસ હવે મને બે શબ્દો બોલશે હવે શું બોલે બોલ રાતે ખાટલા લેવાનું થાય એટલે શું થાય ઊંઘમાં ઉઠવાનું થાય તો બહુ મગજ જાય મારું કંટાળો આવે મને तरह कंटा गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो आज के ब्लॉग में आप सभी का स्वागत है। तो आज बजे सुबह के 9:33। तो गाइस अभी 9:33 हो गई है और हम आज एकदम नहा धो के रेडी हो गए। तो आपने कल हमारा ब्लॉग देखा, हम गए थे पहाड़ियों में। तो गाइस आज का ब्लॉग चालू कर दिया घर से। अभी हमको जाने का है एक हॉस्पिटल स्किन के डॉक्टर के पास। तो ये रहा स्किन का डॉक्टर का दिनेश वर्मा के पास। तो वैसे अभी हमको जाने का एक डॉक्टर के पास और कैबरी अभी लहसुन छोड़ रही है। क्या कर रही है तो गैस कैबरी अभी लहसुन छोड़ रही है। और अभी हमने वो अपॉइंटमेंट लेने के लिए कॉल किया पर कॉल उठाने उसमें 10 बजे का टाइम लिखा है। अभी 10 बजे मैं कॉल करूँगा फिर देखूँगा अपॉइंटमेंट मिलती है आज की या नहीं। आज मिलेगी तो आज जाएंगे तो मैं दिखाऊँगा, नहीं तो कहीं और जाएगी। गाइस अब हम हॉस्पिटल जाने के लिए निकल गए हैं और इस कैबरी की दवा नहीं लेनी है, किसी और की दवाई लेनी है। तो गाइस खेबड़ी बोलावा गई છે અમારા શાંતાબાને, કારણ કે આજે એમના દવાખાના લઈને જવાના છે। એમનો मुंह एकदम सूज गया है, मुंह पूरा फेस पूरा सूज गया है। तो मैं आप दिखाता हूँ आपको। કોણથી તારી ઉડાવ હે गाइस मुझे लागे है ઈમ ના કપતો બચાનો દુખનું પેલી હે ને હમણાં ઠીઠણિયા આવે देखते तो सामने देखते बता तो करे मना અલે બતાય તો ખરી बता दो। આ તો કાલના કરતો હતા ફોલી तो गाइस चलो फटाफट हॉस्पिटल जाते हैं। મોય હવા गाइस अभी हम आ गए हॉस्पिटल की बिल्डिंग में। वही था हमारी है देसी लीप। तो ये गाइस देखिए देसी लीप इधर आ गई है। तो पुराने ज़माने की लीप है और एक अभी सब आ गए देखो। तो चलो गाइस अभी हम डॉक्टर को बता के निकल गए हैं। कुछ ज़्यादा प्रॉब्लम है नहीं। उसमें हुआ था वो अभी बारिश के मौसम में कोई कीड़े होते हैं, कीड़े तो लोग जो आ रहे हैं कीड़े होते हैं ना, उसने कोई काट लिया होगा इसलिए ऐसा हुआ होगा। तो चलो गाइस अभी निकलते हैं। ખાનાય ઊંચી હો तो गाइस ये दरवाजा हमारा ना पीछे से हवा आई तो 2 बार ऐसे जोर से पटका जैसे दरवाजा टूट गया हो। और क्या देखो खी कर रही है खाली। और आज खाने में कुछ नाश्ता लाए, ढोकड़ा खमन ढोकड़ा, गुजराती खमन ढोकड़ा गाइस। तो बस बढ़िया नाश्ता और खाते हैं, खाने के साथ नाश्ता। हाँ આવો तो गाइस कालू और संदीप आएंगे, वो उनके लिए रखने का नहीं है हमको, हमने खा जाते हैं पूरा। गाइस घर में सबसे बड़ा बुक्खड़ कालू कौन है? सबसे बड़ा बुक्खड़ देखो कैसा खमन तो ऐसे खा रहा है ना, मुंह छुपा छुपा के। और एक सबसे बड़ी बुक्खड़ ये रही देखो। ये दोनों मिलके 1 किलो खमन खा गई गाइस। 1 किलो खमन અમે 2 કિલો ખાધી ને સંદીપ ગાઈસ અત્યારે ચા નાસ્તો મસ્ત મજાનો પતી ગયો છે અને મસ્ત મજાની અમારી અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે સાંજના 4:30 વાગે। તો ગાઈસ સાંજે 4:30 વાગે વરસાદ ચાલુ થઈ ગયો અને મસ્ત મજાની ચાય અને ચવાનું શું પીધું આપણે? ચાન જવાનું ગાઈસ ચા ચવાનું મસ્ત ખાઈ લીધી હોય। હવે ખેબડી એના કપડાં વાર છે, પછી બીજું શું કરીશ? વાહન ઘસશે, પછી બીજું કચરો વાળી પછી ખાવા બનાવવાનું। તો ગાઈસ હવે ખેબડી એનું કામ કરશે અને આપણે વરસાદમાં ક્યાં જઈશું। તો ચલો ગાઈસ હવે ગાડી લઈને નીકળીએ, ક્યાંક રખડવા જઈએ વરસાદમાં મસ્ત મજાનું। કારણ કે અમારે ખેબડી ગયા બધા રખડવા નહીં લઈ જતા, સવારે લઈ જતો છે ગાઈસ ખેબડી સવારે લઈ જતો રખડવા ના પાડે છે। ચમ નતો લઈ ગયો સવારે? હા લઈ જતા લઈ જતા તો આવું તો બરાબર હો ફોટા પેમમાં।
ગાઈસ કેબડીનો ફોટો ફ્રેમ કરાવો મારે તો બધા કોમમાં આવે તો ચલો ગાઈસ જઈએ અત્યારે કઈ ગાડી લઈને જઈએ ફરવા થોડી ખરીદી કરવા તે કરતા જઈએ ગાઈસ અહીંયા है ना અમારે ત્યાંથી ઉત્તરતો બ્રિજ है ને તે લગભગ હું 10 મિનિટથી ઉપર વરસાદ અને ચોમાસામાં વરસાદમાં બંધ જ નહીં થતા તો રોડ ક્રોસ કઈ રીતે કરવો 10 મિનિટ થઈ મારા અહીંયા ઊભો રહે ફોન ચાલુ હતો પહેલાં 5 મિનિટ ફોન ચાલ્યો અને પછી રોડ ક્રોસ કરવાની કોશિશ કરું તો રોડ ક્રોસ કરું કઈ રીતે સાધન જ બંધ નહીં રહેતા મસ્ત મજાની ખરીદી કરીને હવે નીકળી ગયા છીએ આપણે પાછા ઘરે તો દેખો ગાઈસ એનાસનથી આગળ ક્રોસ કરી લીધી હોય ત્યાં ખરીદી કરવા ગયો તો ત્યાં હું વ્લોગ ના બનાવી પાડ્યો એટલે મસ્ત મજાની ખરીદી કરીને પાછા આવી ગયા છીએ આપણે લગભગ પહોંચવા આવી ગયા છીએ રાધાસ્વામી તો ગાઈસ રાધાસ્વામી જોડે પહોંચી ગયા છીએ અને વરસાદે મોસમ બગાડી ગાઈસ જવાનું હતું દરો રમવા અને વરસાદે થોડા ટાઈમ દખી મોસમ બગાડી દીધી વરસાદ આવી ગયો એમાં અમારા રાયપુરની આજુબાજુ છે પછી રાયપુરથી આ બાજુ પડોલથી એના છે કંઈ વરસાદ જ નહીં ગાઈસ જોઈએ એકદમ રોડ કોળો ગાઈસ વરસાદ તો બંધ થઈ ગયો અને મારું જમવાનું પતી ગયું અને કાલુ અને સમીર કાલુ અને સંદીપનું હોમવર્ક ચાલુ છે શું ચાલુ કાલુ તમારું શું હોમવર્કમાં શું આલ્યું તને આજે मेरे पास कुछ नहीं है મોય શું આલ્યું હતું હોમવર્કમાં આજે તને एक गोरा तू हाँ। लिट्टो का बता गोरख सा कर कला करवा અને આપણે પેલા ટેબલ તૈયાર થઈ ગયા કેટલા લગે આવડે का टेबल हेलो હા हेलो आकी है કેટલા થયા કેટલા તૈયાર થયા હા 7 આનો 8 આનો 7 નો રેટ तो बता दे તો ગાઈસ સંદીપ તારે શું હોમવર્ક આલ્યું હે કશું નહીં લખાય જે લખવાનું શું લખાય જે લખવાનું જે લખાયું એ લખવાનું તારું હોમવર્ક પતી ગયું ભાઈ બતાવજે મને તો ગાઈસ અમારે ખેબડી છે ને ખાટલા પથવા પછી રાતે અડધી રાતે ખાટલા અંદર લેવા પડી ગાઈસ વરસાદ બહુ આવી જાય ને એટલે ભાઈ ખાટલા રાતે બમા ભમ ઘરમાં એટલે ખાટલા પછી રાતે એવી ઊંઘ બગડે ને એવી કાંઈ થાય ખેબડી નહીં તો ગાઈસ અમારા ને રાતે વધારે વરસાદ આવે ને એટલે શું થાય ખબર સામેથી એથી વરસાદ આવે ને એટલે ગોદરીઓ બધી પલળી જાય શું થાય गोदरे सब दी जाए ગોદરીઓ ગાઈસ બધી પલળી જાય ને પછી અમારા ખાટલા બધા અંદર લેવા પડી કાલે ને રાતે તું આજે રાતે વરસાદ પડતો કાલે काले આજ રાતે તો આખી રાત બહાર જ ઊંઘે ને આપણે તમે હું કહેતા બાર ખાલી બાની હવા જોઈ લે બહારની હવા કેવી છે સારી છે ને કાલો એકદમ ઠંડી નહીં હા તો બહુ ઠંડી હા? આ તો ઓછી ઠંડી ઓછી ઠંડી છે હા મસ્ત આવે ને હજુ પંખો ચાલુ કરજો એટલે કેવી આવશે જસપ્રીત બુમરાહ જસપ્રીત બુમરાહ આજ મેચમાં ગાય છે અને આજે છે ને ટેસ્ટ સિરીઝ આપણી ઇન્ડિયાની અને ઇંગ્લેન્ડની ચાલુ થઈ ગઈ છે તો મસ્ત મજાનો શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે 100 માંથી છે શુભમન ગિલે હાફ સેન્ચુરી અને કે રાહુલ 42 મસ્ત મજાની મેચ ચાલુ છે और આજે એકદમ બહાર બધું અંધારું છે એકદમ જો ગાઈસ મોસમ એકદમ મસ્ત થઈ ગયું છે અને વરસાદ આવવાની તો શક્યતા ખરી ને તો ગાઈસ આજે અમે હે ને ખેચડી ખાઈ લીધી તો ગાઈસ હવે મને બે શબ્દો બોલશે હવે શું બોલે બોલ રાતે ખાટલા લેવાનું થાય એટલે શું થાય ઊંઘમાં ખાવા થાય તો બહુ મગજ જાય મારું કંટાળો આવે મને તને કંટાળો આવે ઓ રાતે ખાટલા લેવાનું પણ રાતે બહાર ઊંઘ કેવી આવે ઊંઘ તો મસ્ત આવે તો ગાઈસ અમારે ને બહાર ઊંઘ બહુ મસ્ત આવે મને તો બારે મસ્ત આવે ઘરમાં મસ્ત જ તો આવે गाइस मैं भी अकेले बस घर पे सोता हूँ तू अकेला रूम में सोएगा हाँ तो चलो गाइस आज नो व्लॉग बंद करશું तो बाय बाय बोल दो टाटा टाटा गुड नाइट संदीप गुड नाइट केबड़ी गुड नाइट कालू गुड नाइट तो चलो गाइस आज नो व्लॉग हमारा पसंद आया तो लाइक करना क्या देगाम क्यों लेवा तो गाइस काले काले गुने बुक लेवा पण जाणो છો દેગામ તો તમને કાલુ હંગાત લઈ જઈશ મસ્ત ફરવા તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરશું મળશું કાલ સવારે નવા વ્લોગમાં આજનો વ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરો ચેનલ પર નયા હોય તો સબસ્ક્રાઇબ કરો તો ચલો ગાઈસ બાય ટાટા